રાજ્ય સરકાર હંમેશાની માફક એને જે કોવિડના ખરા સમયમાં જે વ્યવસ્થાઓ કરી હતી આજે પણ એ વ્યવસ્થાઓ સુદૃઢ છે. દવાની વાત હોય, બેડની વાત હોય અથવા તો વેન્ટિલેટરની વાત હોય, આ તમામ બાબતો જે અને ઓક્સિજન ટેન્ક, આ તમામ બાબતોની સજગતા અને એની યોગ્ય જાળવણી અને ચાલુ કન્ડિશનમાં છે કે નહીં એ પણ અમે ચેક કરી લીધું છે. અને સાથે અત્યારે જે હજુ પણ કેસો એવા નથી જેથી ડરવાની જરૂર પડે. અને આ JN1 એ ઓમિક્રોન વેરિયન્ટનો એ બદલાયેલું જ સ્વરૂપ છે. એટલે આ બદલાયેલા સ્વરૂપમાં અને આમાં જે જૂના જે હતા એ પ્રકારના જ એના લક્ષણો છે. એટલે સ્વાભાવિક આ કોઈ અને આજે પણ અત્યારે ગુજરાતમાં જેટલા કેસ આવે બધા હોમ આઇસોલેશન છે. કોઈને પણ અત્યારે દવાખાનાની અંદર ઓબ્ઝર્વેશન રાખી અને ટ્રીટમેન્ટ કરવાની જરૂર પડે એવા દેખાતું નથી.